ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। તમારામાંથી કોઈ મને જણાવશે કે જે ગાયત્રી મંત્ર મેં બોલ્યો છે તે આપણા ચારેય વેદોમાંથી કયા વેદમાં આવેલો છે? કમેન્ટમાં કહેજો। આપણે આપણા દિવસની શરૂઆત જે છે તે કરી દીધેલી છે અને આપણે અહીંયા દિવસ જે છે તેને કટ કરશું કે જેથી આપણે રિયલાઇઝ થશે કે આપણે પાસે કેટલા ઓછા દિવસો છે। અહીંયા મેં મારો પહેલો સ્લોટ છે કે જે રિવિઝનનો છે તે સ્ટાર્ટ કરી દીધેલો છે। જે લોકોને છે વાંચેલું છે લાંબો સમય સુધી યાદ નથી રહેતું તે લોકો તે જે કોઈ પણ ટૉપિક વાંચેલું છે તેનું સાંજે અને બીજા દિવસે સવારે રિવિઝન કરી શકે છે કે જેથી તેમને તે ટૉપિક છે લાંબો સમય સુધી યાદ રહેશે। ત્યારબાદ આપણે 2.5 કલાક જેટલો સમય વયો ગયો હતો રિવિઝનમાં અને આપણો બીજો સ્લોટ કે જે બંધારણનો છે તે મેં અહીંયા સ્ટાર્ટ કરી દીધેલો છે। ત્યારબાદ આપણો ત્રીજો સ્લોટ છે જે ઇકોનોમીનો છે। હવે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ ઇકોનોમી જે છે તે મારા માટે નવો સબ્જેક્ટ છે એટલે એમાં જે છે હું લેક્ચર જોઉં છું, ત્યારબાદ જે છે બુકમાં રીડ કરું છું અને ત્યારબાદ એની પ્રેક્ટિસ કરું છું જેથી મને વધુમાં વધુ કોન્સેપ્ટ જે છે તે ક્લિયર રહેશે। ત્યારબાદ અંદાજિત 5 કલાક જેવું આપણું જે છે થઈ ગયું હતું રીડિંગ અને અહીંયા ફોર્થ સ્લોટ છે કે જે PYQ એનાલાઇસિસ છે કે જે મારે જે છે અક્યુરેસીની બહુ પ્રોબ્લેમ આવે છે એક્ઝામમાં તો તેના માટે હું PYQs જે છે તેને સોલ્વ કરું છું। અને દિવસનો છેલ્લો સ્લોટ કે જે આખા દિવસનું જે છે રિવિઝન અને ફેક્ચ્યુઅલ ડેટા કે જે યાદ નથી રહેતા તેમના માટેનો હોય છે।